હું મારી આ આંગણવાડીને કંઈ થવા પણ નહીં દઉં. પણ હાલમાં તો તમારે 20 દિવસમાં આ આંગણવાડી ખાલી કરવી પડશે અને આ પંચાયતનો નિર્ણય છે. કેમ છો દોસ્તો? આ શુક્રવારે ગુજરાતી બાળ ફિલ્મ કહી શકાય તેવી આંગણવાડી રજૂ થઈ ગઈ છે. લગભગ 2 કલાકની આ ફિલ્મ કેવી છે અને જોવા જેવી છે કે નહીં તે અમારી ટીમના સભ્ય મૌલિક વડિયાના શબ્દમાં જાણીએ. સ્ટોરી વિશે ટૂંકમાં વાત કરીએ તો એક નાનકડા ગામમાં ગોમતીબહેન આંગણવાડી ચલાવી બાળકોને શિક્ષિત કરવાનું કામ કરે છે. પોતે વિધવા છે અને આ આંગણવાડી દ્વારા બાળકોને સાચું અને સારું ભણતર મળે એ જ તેમનો ધ્યેય છે. ગામમાં સરપંચનો દીકરો ડૉક્ટર થઈ ગયો હોવાથી તેને હોસ્પિટલ બાંધી આપવા સરપંચ આંગણવાડીની જગ્યા પચાવી પાડવા માંગે છે. આ દરમિયાન અમદાવાદનો ફેમસ વ્લોગર ગામડામાં થોડા દિવસ ફરવા આવે છે અને પોતાની સોશિયલ મીડિયાની તાકાતથી તે કઈ રીતે સરપંચ સાથે ટક્કર લઈ આંગણવાડી બચાવવા પ્રયત્ન કરે છે અને છેલ્લે આંગણવાડી બચે છે કે નહીં તે જાણવા તમારે આ ફિલ્મ જોવી જોઈએ. ફિલ્મના પ્લસ માઇનસ પોઈન્ટની વાત કરીએ તો આવી સ્ટોરી પર ઘણી બધી ફિલ્મો આવી છે એટલે સ્ટોરીમાં નવીનતા નથી, છતાં જે રીતે કેરેક્ટર ડેવલપમેન્ટ કરી પ્રેઝન્ટ કરવામાં આવ્યા છે તે કારણે ફિલ્મનો ફર્સ્ટ હાફ બોર કરતો નથી. ખાસ તો ગોમતીબહેનનું પાત્ર ખૂબ સારી રીતે લખાયું છે. દરેક એક્ટરે પણ પોતાનું પાત્ર પરફેક્ટ રીતે ભજવ્યું છે, છતાં સૌથી વધારે યાદ રહી જાય એવું પાત્ર હોય તો તે છે ગોમતીબેન એટલે કે મોરલી પટેલ. એ સિવાય ભાવિક ભોજક અને પૂજા જોશી પણ ઇમ્પ્રેસ કરે છે. પ્રોડક્શન વેલ્યુ ફિલ્મની ઠીકઠાક છે. એ જ રીતે ગીત સંગીત અને BGM પણ ઠીકઠાક કહી શકાય. રેટિંગની દ્રષ્ટિએ વાત કરીએ તો સ્ટોરી, ડાયલોગ્સ અને સ્ક્રીન પ્લેમાં નવીનતા ન હોવાને કારણે અડધો સ્ટાર, એક્ટિંગ અને કાસ્ટિંગ માટે અડધો સ્ટાર, એડિટિંગ અને ડિરેક્શન માટે અડધો સ્ટાર અને અન્ય ટેકનિકલ પાસાઓ, પ્રોડક્શન વેલ્યુ, મ્યુઝિક બધાનું મળીને અડધો સ્ટાર ફિલ્મને આપી શકાય. ઓવરઓલ ફિલ્મને 5 માંથી 2 સ્ટાર આપી શકાય. આ ફિલ્મને અમે કેટલા રેટિંગ આપ્યા એ મહત્વનું નથી, તમે આ ફિલ્મ જોવા જશો કે નહીં તે મહત્વનું હોય છે. આંગણવાડીનો સબ્જેક્ટ જૂનો હોવા છતાં તેને સારી રીતે પ્રેઝન્ટ કરવાનો પ્રયાસ થયો છે. એટલે જો તમે આ ફિલ્મ થિયેટરમાં જોવાનું ચૂકી જાઓ તો જ્યારે પણ OTT પર આવે એકવાર જરૂર જોજો, મજા આવશે. અને જો તમે ફિલ્મ જોઈ લીધી હોય તો કમેન્ટ કરી જણાવજો કે ફિલ્મ કેવી લાગી અને ગુજરાતી ફિલ્મોની અવનવી અપડેટ જાણવા હંમેશા જોડાયેલા રહો ફિલ્મ રિવ્યૂ ગુજરાતી સાથે. જય જય ગરવી ગુજરાત.